નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 10ની અંદર ભારતનો સાહિત્ય વારસો એના વિશે સમજીએ છીએ, જેની અંદરથી આપણે આજે પ્રાચીન આપણા જે બે મહાકાવ્ય છે એ મહાકાવ્ય વિશે ચર્ચા કરવાની, જેમાં એક મહાકાવ્ય છે એ છે રામાયણ અને બીજું છે એ છે મહાભારત. એને આપણે જુદી જુદી રીતે મિત્રો સમજીએ. આ બે મહાકાવ્યોની રચના તો સેંકડો વર્ષો પહેલાં આ બધી ઘટના બની ગઈ હતી. સેંકડો વર્ષો પહેલાં આપણે જોઈશું કે આ બધું થયેલું, પરંતુ એમાં સૌથી પહેલાં રામાયણ વિશે ચર્ચા કરીએ તો આ મહાકાવ્યની રચનાઓ મિત્રો સેંકડો વર્ષો પહેલાં થઈ ગયેલું હોવાનું મનાય છે. અને ઈસવીસનની બીજી સદીની અંદર આનું જે આપણી પાસે અત્યારે જે વર્તમાન સ્વરૂપ છે એ વર્તમાન સ્વરૂપ આજે રહેલું છે. બાકી આ ઘટનાઓ તો બધું આપણે જોઈશું દ્વાપર યુગ અને ત્રેતા યુગની અંદર થઈ ગયેલું. ત્રેતા યુગની અંદર રામાયણની રચના માનવામાં આવે છે. દ્વાપર યુગની અંદર આપણે જોઈશું કે ભાઈ મહાભારત છે એનું જોઈ લેવામાં આવે છે. હવે રામાયણ છે, રામાયણની રચના એમાંય તે આપણે જોઈશું વાલ્મીકી ઋષિ આપણે જે થયા, વાલ્મીકી રચિત જે રામાયણ છે એ રામાયણો ઘણી બધી છે. લગભગ 259 જેવી 259 જેટલી રામાયણો જુદી જુદી રહેલી છે, જુદા જુદા ભાષાઓની અંદર. પછી તો એનું સ્વરૂપ તૈયાર થયેલું છે. પરંતુ વાલ્મીકી રચિત જે રામાયણ છે એ રામાયણ મિત્રો મહાન સાહિત્ય ગ્રંથ માનવામાં આવે છે. રામાયણ વિશે આપણે પરિચયમાં જોઈએ કે એની અંદર ભગવાન શ્રી રામ એની આખી જીવન કથા છે એનો પરિચય આપવામાં આવ્યો છે. હિન્દુ ધર્મના હોય, ગમે એ લોકો હોય, કરોડો લોકો જે છે એની ઉપર આજે પણ રામાયણ છે એની અસરો છે, એના વિચારોની અસરો છે, એના સંસ્કારોની અસરો છે એ આજે પણ રહેલી છે. રામાયણનો પરિચય તમે બધાએ જોઈએ જ છે, મોટા ભાગના એ બધાએ પૂરેપૂરી જોઈ લીધી છે. એની અંદર ભગવાન શ્રી રામ છે એના જીવન પરિચય આપેલું છે, આખું કેવી રીતે જીવન જીવે છે. પોતાના માતા પિતા પ્રત્યે ભગવાન રામ સમજાવે છે એના જીવનથી કે ભાઈ આપણી ફરજ શું હોવી જોઈએ, એક પુત્રની ફરજ શું હોવી જોઈએ, માતા પિતા પ્રત્યે કેવી રીતે વર્તન કરવું જોઈએ. એમાં સંસ્કારોનું પૂરેપૂરું વર્ણન આપેલું છે. એમાંથી એ બધું સમજા જેવું છે. એક શત્રુની સાથે આપણું કેવું વર્તન હોવું જોઈએ એના વિશે પણ એની અંદર ચર્ચાઓ આપેલી છે. તો આ બધું જે રહેલું છે મિત્રો એની અંદર આપેલી છે. એની સાથે સાથે રામાયણની અંદર અનેક દિલચસ્પ ઘટનાઓ છે, એ ઘટનાઓ અને સાહસોનું વર્ણન પણ રહેલું છે. યુદ્ધની વર્ણન રહેલું છે. આપણે બધાએ જોયું છે કે ભગવાન રામ, લક્ષ્મણ આ બધા જે છે કેવા કેવા સાહસ કરે છે. સાથે સાથે હનુમાનજી આવે છે, આખું પાત્ર એ હનુમાનજીનું સાહસ બતાવે છે. રાવણ સૌથી મોટું હોય છે પાત્ર, એ રાવણનું વર્ણન બતાવે છે. તો એ બધું આની અંદર રહેલું છે. વર્ણન એની અંદર મિત્રો જે છે એ કરવામાં આવ્યું છે. અને ત્યાગની ભાવના શું હોય છે આ બધું જ રામાયણની અંદર છે. રામાયણ વિશે આપણે ગમે એટલી ચર્ચા કરીએ એમાં સમય ઘટે એવો આપણો મહાન સાહિત્ય, આપણે એમ કહીએ મહાકાવ્ય આ રહેલું છે. ત્યાર પછી આપણે જોઈએ મહાભારત છે. એ મહાભારતની રચના મિત્રો કોણે કરેલી તો કે વેદવ્યાસજી જે છે એ વેદવ્યાસ રચિત જે મહાભારત છે એ વિશ્વનો સૌથી મોટામાં મોટો કાવ્ય ગ્રંથ છે. આ બંને કાવ્ય ગ્રંથો જ છે જેને આપણે ગાઈએ છીએ. રેડી. હવે મહાભારત છે, વેદવ્યાસ રચિત જે મહાભારત છે એ મહાભારત મિત્રો વિશ્વનો સૌથી મોટામાં મોટું કાવ્ય ગ્રંથ છે. એ કાવ્ય ગ્રંથ રહેલો લગભગ એની અંદર 1,00,000 જેટલા શ્લોક છે. કેટલા? 1,00,000 જેટલા શ્લોક મહાભારત છે એ મહાભારતની અંદર રહેલા છે. અને મહાભારતનો મુખ્ય મુદ્દો યાદ રાખજો, મહાભારતનો મુખ્ય મુદ્દો છે એ ભાઈઓ વચ્ચેનો ઝઘડો છે. આપણે જોઈએ છીએ કૌરવો અને પાંડવો.
કૌરવો અને પાંડવો વચ્ચેની જે યુદ્ધ કથા છે, યુદ્ધ કથાનું આખું એની અંદર વર્ણન છે, એની અંદર આખું વર્ણન થયેલું છે. બંનેની વચ્ચે આપણે જોઈએ છીએ કે થોડી ઘણી બાબતોથી આખું યુદ્ધ થાય છે. 18 દિવસ સુધી યુદ્ધ ચાલે છે. કૌરવો એના આપણે બધાનો નાશ થઈ જશે. એમાં ધર્મ અને અધર્મની પણ વાત આવે છે, એ આપણે સમજીએ મિત્રો. અનેક નાની મોટી કથાઓ આ મહાભારતની અંદર જોડવામાં આવેલી છે. નાની નાની કથાઓ જોડી દેવામાં આવી છે. વાર્તાઓ છે સાથે, એ વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. અને આપણા ભારતનો અમૂલ્ય વારસો શ્રીમદ ભગવદ્ ગીતા, એ શ્રીમદ ભગવદ્ ગીતા પણ આપણે જોઈ શકીએ કે મહાભારતમાંથી જ એનો જ એક ભાગ છે અને એનો જ લેવામાં આવ્યો છે. અર્જુન, તમને બધાને ખબર છે કે ભાઈ હથિયારો છોડી દેશે, સામે રહેલા જે બધા છે એ તો મારા સ્નેહીજનો છે, સગા સંબંધીઓ છે, હું એની ઉપર કેવી રીતે વાર કરું, હું એને કેમ મારું? ત્યારે ભગવાન કૃષ્ણ, તમને ખબર છે કે વિશ્વ સ્વરૂપ બતાવે છે, અને ભગવાન કૃષ્ણ અને અર્જુન એ બંનેની વચ્ચે સંવાદ થાય છે, વાતચીત થાય છે. ભગવાન કૃષ્ણ એ અર્જુનને સમજાવે છે બધી બાબત કે ભાઈ જે વ્યક્તિ, આપણે પણ સમજા જેવીશ મિત્રો, કે જે વ્યક્તિ અધર્મનો સાથ આપે છે એ વ્યક્તિ અધર્મી જ કહેવાય. એ પછી ગમે એ ફરજ ઉપર હોય. તમે જોયું હતું કે સામેવાળી વ્યક્તિઓ છે એ ઘણા બધા પોતાના એવી ફરજ હતી એટલે કે અમે સાથ આપીએ છીએ ને આ બધી બાબતો હતી. પણ ભગવાન કૃષ્ણ સમજાવે છે કે આ બધું મારા થ્રુ જ ચાલે છે, હું જ છું સંચાલન કરવાવાળો આખું. અને અર્જુનને સમજાવે છે કે ભાઈ સ્નેહીજનો છે પણ એને અત્યારે અધર્મનો સાથ આપ્યો છે, અધર્મી વ્યક્તિનો સાથ આપ્યો છે, એટલે એ પણ એટલા જ ગુનેગાર છે, એટલે તારે એની ઉપર વાર કરવામાં કોઈ જ નથી સંકોચ. ત્યાર પછી અર્જુનને પાછી યુદ્ધ થાય છે. તો એ મિત્રો જે છે ભગવદ્ ગીતા, એ ભગવદ્ ગીતા મહાન ગ્રંથ આપણો જે રહેલો છે ભારતનો, એ મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા છે એનો જ એક ભાગ છે જેની અંદર ભગવાન કૃષ્ણએ જ્ઞાન, કર્મ અને ભક્તિ, જ્ઞાન, કર્મ કરવું અને ભક્તિ, આ 3 બાબતો છે એ મોક્ષ પ્રાપ્તિ માટેના માર્ગ બતાવવામાં આવ્યા છે. કે તમારે કેવી રીતે જ્ઞાન એટલે આપણે બધું શીખવું, સમજવું, જાણવું, કર્મ સારા સારા કર્મ કરવા, ભક્તિ કરવી ભગવાનની. તો એ જ્ઞાન, કર્મ અને મોક્ષ પ્રાપ્તિના જે 3 માર્ગો છે એ 3 માર્ગોની મોક્ષ પ્રાપ્ત થાય છે. આપણે બધા હિન્દુ ધર્મના લોકોને, બધા લોકોને એવું હોય છે કે અમને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય, મોક્ષ મળી જાય, પછી અમારે ક્યાંય જીવન આપણો જાય નહીં. તો એ મોક્ષ પ્રાપ્તિ છે મિત્રો, એ મોક્ષ પ્રાપ્તિનું એની અંદર બધું વિવેચન આપેલું છે. થોડી ઘણી બાબત તમને સમજાવીએ કે ભાઈ ગીતાજીમાંથી આપણે જોઈએ છીએ ભગવાન કૃષ્ણ એક જ વાત કહેશે કે તું કર્મ કર, ફળની આશા ન રાખ, કારણ કે ફળ તમને મળી જ રહેશે પણ કામ કરવું જરૂરી છે. તો એ બાબતો જે છે એવું વિવેચન, એ વિવેચન એની અંદર છે, એની અંદર મિત્રો આપેલું છે. અને આ બંને મહાકાવ્યો, મહાભારત અને રામાયણ, એ બંને મહાકાવ્યોની વાત તો આપણે જોઈશું સેંકડો વર્ષો પહેલાં છે, પણ આજે પણ આપણે જોઈશું કે ભારતના લોકો ઉપર, વિશ્વના લોકો ઉપર પણ કરોડો લોકો છે, એ કરોડો લોકો ઉપર રામાયણ અને મહાભારતના વિચારોની અસરો છે, એ ગાઢ અસરો આપણે રહેલી જોવા મળે છે. તો આટલું આપણું પ્રાચીન સાહિત્ય. તો હવે આપણે જોવાનું છે એ આવશે મિત્રો પ્રાચીન સમયનું. અત્યારે આપણે જે સમયગાળાની ચર્ચા કરીએ છીએ પ્રાચીન સમયની ચર્ચા કરીએ છીએ. પ્રાચીન સમયની અંદર જે સાહિત્યની રચનાઓ થઈ છે એની, તો પ્રાચીન સાહિત્ય છે એ પ્રાચીન સાહિત્યની અંદર આપણે હવે બૌદ્ધ સાહિત્ય સમજવાનું છે. બૌદ્ધ ધર્મનો શરૂઆત ત્યાર પછી છે, એટલે આપણે બૌદ્ધ ધર્મની ચર્ચા કરીએ એનું સાહિત્યની ચર્ચા કરવાની છે મિત્રો. બૌદ્ધ ધર્મનું જે પ્રાચીન સાહિત્ય છે એ પ્રાચીન સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. ખાસ યાદ રાખજો, કઈ ભાષામાં લખાયેલું છે? પાલી ભાષા છે. એ પાલી ભાષાની અંદર બૌદ્ધ સાહિત્ય છે, એ બૌદ્ધ સાહિત્ય રચાયેલું છે. અને પ્રારંભિક
જે બૌદ્ધ સાહિત્ય છે એ બૌદ્ધ સાહિત્યને મુખ્ય 3 ભાગોની અંદર વહેંચવામાં આવ્યું છે. કેટલા? 3 ભાગ છે. એ 3 ભાગોની અંદર વહેંચવામાં આવેલું છે અને જેને ત્રિપિટક તરીકે ઓળખાય છે. યાદ રાખજો ખાસ, શેના તરીકે ઓળખાય છે? ત્રિપિટક નામથી આ સાહિત્ય છે એ સાહિત્ય ઓળખાય છે. એ ત્રિપિટક ક્યાં ક્યાં છે એની ચર્ચા કરીએ આપણે. તો જેમાં એક આવશે સુત્ત પિટક, સુક્ત પિટક અથવા તો સુત્ત પિટક. એ સુત્ત પિટકની અંદર કઈ એ ગ્રંથ છે, એ ગ્રંથની અંદર કઈ કઈ બાબત છે? તો એમાં કહેશે ભગવાન બુદ્ધ અને એમના શિષ્ય ગૌતમ બુદ્ધ જે થઈ ગયા, એ ગૌતમ બુદ્ધ અને એના શિષ્ય, એ બંને વચ્ચેના જે સંવાદો છે, એ સંવાદનું વિવેચન રહેલું, સંવાદો છે એ સંવાદોનું વર્ણન આ સુત્ત પિટકની અંદર રહેલું છે. ભગવાન ગૌતમ બુદ્ધ બેઠા હોય અને આપણે જોઈએ છે કે સામે એના શિષ્ય હોય, એના મનની અંદર આવતા જે પ્રશ્ન છે ધર્મની બાબતના હોય, કોઈ પણ લગતા પ્રશ્ન, તો એ પ્રશ્નનું વર્ણન એની અંદર જે છે એ વર્ણન મિત્રો આપેલું છે. ત્યાર પછી તમે જોવો છો બીજો છે એ છે વિનય પિટક. શું આવશે? વિનય પિટક. એ વિનય પિટકની અંદર બૌદ્ધ સંઘ એના નિયમો છે એ બતાવવામાં આવ્યા છે. શું બતાવવામાં આવ્યું છે? બૌદ્ધ સંઘના નિયમો. બૌદ્ધ સાધ્વીઓ તમે જોયા હશે ઘણા બધા લોકો, અને બૌદ્ધ ધર્મીના આપણે બૌદ્ધ ધર્મી લોકો છે એના વિશે આપણે પણ થોડું ઘણું, ભિક્ષુકો વિશે આપણે બધાએ જોયા હશે. તો એના જે સંઘના નિયમો છે એ નિયમો એની અંદર એનું વર્ણન કરવામાં આવેલું છે. વિનય પિટક છે વિનય પિટકની અંદર. અને ત્રીજું બાબત છે મિત્રો, એ ત્રીજી બાબત છે અભિધમ. અભિધમ એટલે ધર્મની બાબતો. તો એ ધર્મનું જે રહેલું છે મિત્રો એની અંદર એનું બાબતો રહેલી છે. ત્યાર પછી બૌદ્ધ સાહિત્યની અંદર મહાન એવા રાજા આપણે જોઈ છીએ કે ભાઈ મિલિંદર થઈ ગયા. મિનિંડર આપણે નામ આપીએ, મિલિંદર કયો મિનિંડર જે છે રાજા, એ મિનિંડર થયા. અને એ મિનિંડર રાજા અને એક તત્વજ્ઞાની, બૌદ્ધ તત્વજ્ઞાની જેનું નામ છે નાગસેન. એ મિનિંડર અને નાગસેન, એ વચ્ચેનો જે સંવાદ છે બંને વચ્ચેનો, એ બંને વચ્ચેનું તર્કપૂર્ણ જે બાબતો છે, સંવાદ છે, એ સંવાદમાંથી તૈયાર થયેલો જે ગ્રંથ છે મિત્રો, જેનું નામ છે મિલિંદ પન્હો. શું નામ છે? મિલિંદ પન્હો. એ મિલિંદ પન્હો એ બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે. યાદ રાખજો, મિલિંદ પન્હો બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે કે જેમાં રાજા મિનેન્ડર અને નાગસેન એ બંને વચ્ચેનો સંવાદ આપેલો છે. બંને વચ્ચેનું જે વાતચીત છે એ વાતચીત એની અંદર આપેલી છે મિત્રો. ત્યાર પછી તમે જોવો છો કે અશ્વઘોષ જે થયા, એ અશ્વઘોષ રચિત બુદ્ધ ચરિત એટલે ભગવાન બુદ્ધના જીવન વિશેનો પરિચય. અશ્વઘોષ રચિત બુદ્ધ ચરિત જે રહેલું છે એ મિત્રો સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. કઈ ભાષામાં લખાયેલું છે? સંસ્કૃત ભાષાની અંદર છે. એ સંસ્કૃત ભાષાની અંદર લખાયેલું છે. તો આ બંને પ્રશ્ન જે છે એ પણ તમે સારી રીતે વાંચજો અને સારામાં સારી રીતે હોમવર્કની અંદર પણ તમારે લખવાના છે. તમને બધાને ખ્યાલ છે કે આપણે 2 વખત હોમવર્ક છે એ 2 વખત હોમવર્ક કરવાનું છે. ઓકે, ધન્યવાદ.